શું તમને ખબર છે આપણા ગુજરાતમાં એક એવું પણ મંદિર આવેલું છે જ્યાંનું સ્થાન સ્વયં ભગવાનની મૂર્તિએ જ નક્કી કર્યું છે? આ સાચું સાંભળ્યું તમે. હું વાત કરી રહ્યો છું આપણા ગુજરાતમાં આવેલા ગણપતિ દાદાનું મંદિર જે આવેલું છે ધોળકા નજીક આવેલા કોટ ગામમાં. તો વાત એમ છે કે વિક્રમ સંવત 1933 ના અષાઢ વદ ચોથના રોજ આતલ વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે ખોદકામ દરમિયાન ગણપતિજીની મૂર્તિ મળી આવી હતી. લોકવાયકા એવી પણ છે કે જે સમયે ભગવાનની મૂર્તિ મળી ત્યારે મૂર્તિના પગમાં સોનાના ઝાંઝર અને કાનમાં સોનાના કુંડળ ઉપરાંત માથે મુગટ અને પેટે ગંતોરો હતો. જો કે મૂર્તિ મળી તે જગ્યા નજીકના 3 ગામ કોટ, રોજકા અને વંકુટાની વચ્ચે હતી. પરિણામે ભગવાનની મૂર્તિ ક્યાં સ્થપાય તે અંગે ત્રણેય ગામના લોકો વચ્ચે વિવાદ સર્જાયો. છેલ્લે ઉકેલના ભાગરૂપે એવું નક્કી થયું કે ભગવાન ગણેશની મૂર્તિ એક ગાળામાં મૂકવામાં આવશે જેને બળદ પણ નથી જોડવાનો. ભગવાન જ્યાં ઈચ્છશે ત્યાં જઈને ગાડું અટકશે અને ત્યાં જ ભગવાન ગણેશની સ્થાપના થશે. લોકવાયકા અનુસાર આ ગાડું ગણપતિપુરાનું હાલનું મંદિર છે ત્યાં જઈને અટક્યું અને અહીં જ ગાળામાંથી ગણપતિજીની મૂર્તિ ગબડી અને મંદિરની સ્થાપના થઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને ઓઈ નડિયાદ ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત દોસ્તો.